મહેસાણાના વિસનગરમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં અમદાવાદના એક પાણી વેચનારે નકલી આઈએએસ અધિકારી બની એક વેપારીને ચૂનો ચોપડ્યો। વિસનગરના એક વેપારી સાથે સુરતી પિતા પુત્ર કે 21.65 લાખની છેતરપિંડી આચરી। સુરતી પિતા પુત્રની જોડીએ મિત્રતા કેળવી તેને ફસાવ્યો હતો, જેમાં અમદાવાદી પાણી વેચનારે નકલી આઈએએસ બની આઈટી રેડમાં 300 કરોડ મળ્યાનું કહી તેને છોડાવવા તેણે પણ પૈસા પડાવ્યા। આ સમગ્ર મામલે કુલ 4 શખ્સ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નકલી આઈએએસ અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડીની અમદાવાદથી ધરપકડ કરી। વિસનગર પોલીસે ઝડપેલા અર્પિતની તપાસ કરતા તે કોઈ અધિકારી નહીં પરંતુ પાણી વેચવાવાળો શ્રમિક નીકળ્યો। પોલીસના જણાવ્યા મુજબ કૌશિક પટેલ અને જયંતિલાલ પટેલે તેને એક સ્ક્રિપ્ટ લખી આપી હતી, જેના આધારે તે દિનેશ પટેલને ફોન કરી આઈએએસની ધાક જમાવી પૈસા માંગતો। હાલમાં નકલી આઈએએસ જેલ હવાલે થઈ ગયો, જ્યારે સુરતના પિતા પુત્ર જયંતિ પટેલ અને કૌશિક પટેલ હજુ ફરાર છે। પોલીસ તેમની શોધખોળ કરી રહી છે। નકલી આઈએએસ ઋષભ રેડ્ડી ઉર્ફે અર્પિત શાહને પોલીસે 14મી જુલાઈથી 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે। રિમાન્ડ દરમિયાન હોટેલ માલિક દિનેશ પટેલ સાથે સુરતમાં રહેતા જયંતિ પટેલ અને તેમના દીકરા કૌશિકે છેતરપિંડીનો અગાઉથી જ પ્લાન નક્કી કરેલો, જેમાં કૌશિક માસ્ટર માઇન્ડ હતો અને તમામને તે જ ગાઈડલાઈન આપતો હતો। 21,65,000 રૂપિયા કૌશિક પટેલ ને જયંતિ પટેલ આ બે બાપ દીકરો છે। આ ત્રીજી વ્યક્તિ જે છે આ કૌશિકના કહેવાથી અર્પિત શાહ કરીને છે, એને નકલી આઈએએસ અધિકારી બનીને ઋષભ રેડ્ડી નામ ધારણ કરીને ફરિયાદીને એ રીતે ગાઈડલાઈન કરી કે આ લોકોને ત્યાં ઇન્ટેક્સની રેડ પડી હતી ને એનો કેસ મારી અંડર ચાલે છે, એમના 300 કરોડ રૂપિયા ત્યાં મારા અંડરમાં છે, તો આ લોકોનો કેસ લડવા માટે અમને પૈસાની જરૂરિયાત છે, એટલે આ લોકો કેસ જીતી જાય એવો છે, એટલે તમે એને મદદ કરો ને એને જે કઈ પૈસા જોઈએ એ રીતે આપો। એ રીતે આઈએએસ અધિકારી તરીકે ફોન પર વાત કરીને પછી ફરિયાદી સાથે 21,65,000ની છેતરપિંડી કરી છે। જે બાબતે કૌશિક પટેલ અને જયંતિ પટેલ હાલ વોન્ટેડ છે, નાસ્તા પતા છે, અને અર્પિત શાહ એમના મકાન અમદાવાદ ખાતેથી પકડાયેલા છે।